નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના હવામાનમાં હવે મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે। એક તરફ વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ખેડૂતોની ચિંતા વધારી રહી છે। શું ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠું ત્રાટકશે? આગાહીઓ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળના ઉપસાગરમાં સર્જાતા ચક્રવાતને કારણે 18 થી 24 નવેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે। એટલું જ નહીં, લા નીનાના સંકેતોને કારણે આ શિયાળો વધુ ઠંડો પણ રહી શકે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। સવાલ એ છે કે હવામાન વિભાગ આગામી 7 દિવસ માટે શુષ્ક હવામાન અને બેવડી ઋતુની આગાહી કરી રહ્યું છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ડિસેમ્બર સુધી ક્યારે અને કયા વિસ્તારોમાં માવઠું પડી શકે છે, આ વિશે આપણે વિગતવાર વાત કરીશું। ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે। એક તરફ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળના ઉપસાગરમાં સર્જાતા ચક્રવાતને કારણે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની સંભાવના છે। આગાહીઓને જોતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે। આપણે જાણીશું કે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને માવઠા તથા વાવાઝોડાની અસર ક્યારે વર્તાશે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બરના ઉત્તરાર્ધમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની સંભાવના છે। જે મુજબ 16 થી 18 નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે અને તેની અસર તેમજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાને કારણે 18 થી 24 નવેમ્બર દરમિયાન ફરી એક વખત કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાનો તબક્કો આવશે તેમ લાગી રહ્યું છે। જે મુજબ 16 થી 18 નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે અને તેની અસર તેમજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાને કારણે 18 થી 24 નવેમ્બર દરમિયાન ફરી એક વખત કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાનો તબક્કો આવશે તેવી સંભાવના છે, જેનાથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે। વધુમાં તેમણે 24 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વાવાઝોડું બનવાનું એલર્ટ આપ્યું છે, જેની મુખ્ય અસર દક્ષિણ પૂર્વીય તટ અને દક્ષિણ ભારતમાં જોવા મળશે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતની વાત કરીએ તો આ જ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના માત્ર કેટલાક ભાગોમાં જ કમોસમી વરસાદ આવવાની શક્યતા રહેશે। કમોસમી વરસાદ માટેનું બીજું મુખ્ય પરિબળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ છે, જે ડિસેમ્બર સુધી હવામાનને અસર કરશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 26 થી 28 નવેમ્બરની આસપાસ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। આ પશ્ચિમી વિક્ષેપને કારણે 15 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે અને 16 ડિસેમ્બર સુધીમાં પણ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ પલટાના ભાગરૂપે 20 ઓક્ટોબરથી વાદળો દેખાશે અને નવેમ્બરના અંત સુધીમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ત્યારબાદ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવન ફૂંકાશે અને ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવવાની શક્યતા રહેશે। મીડિયા અહેવાલો અનુસાર હવામાન વિભાગ IMDએ આગામી 7 દિવસ માટે ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી છે, પરંતુ હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી શક્યતા છે, જેમાં લોકોને રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આગાહી છે। ઠંડીની શરૂઆતનો સંકેત આપતા હાલમાં જ ગુજરાતના 5 શહેરોનો પારો 15 ડિગ્રીની અંદર નોંધાયો છે। ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન આકાશ ખુલ્લું રહેશે તેવી શક્યતા છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આગામી શિયાળામાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તે અંગે પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સંકેતો આપ્યા છે, જેમાં લા નીનાના સંકેતો સાંપડવાના કારણે આગામી ઠંડી વધુ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે તેમણે ઉમેર્યું હતું કે આ સમયગાળા દરમિયાન ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓમાં તબક્કાવાર કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેશે। આમ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૂકું હવામાન અને બેવડી ઋતુ રહેશે, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી નવેમ્બરના અંત અને ડિસેમ્બરમાં કમોસમી વરસાદ અને ચક્રવાતની હલચલ તરફ ઇશારો કરે છે।
ખેડૂતો અને માછીમારોએ આ ચેતવણીઓને ધ્યાનમાં રાખીને યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે. તો આ છે ગુજરાતના હવામાનનું આખું ચિત્ર. બેવડી ઋતુનો અનુભવ અને માવઠાની સંભાવના. હવામાન વિભાગ IMDની આગાહી આગામી 7 દિવસ માટે શુષ્ક વાતાવરણ અને 15 થી 16 ડિગ્રી સેલ્સિયસના લઘુત્તમ તાપમાન સાથે રાત્રે ઠંડી અને બપોરે ગરમીના મિશ્ર હવામાનનો સંકેત આપી રહી છે. જો કે અંબાલાલ પટેલની લાંબા ગાળાની આગાહીઓ ખેડૂતો માટે વધુ ચિંતાજનક છે. જો કે લા નીનાના સંકેતોને કારણે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માત્ર કમોસમી વરસાદ જ નહીં પણ ઠંડીનું પ્રમાણ પણ વધુ રહી શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.